હેલો. ખેડૂત મિત્ર, તમારા મેસેજથી મને માન થયું કે મુશ્કેલીમાં છો પણ મેસેજ કરી શકતો નથી, એટલે જ તમને હા, ફોન કરવાની ઈચ્છા થઈ. જો નિયમ તોડ્યો હોત થેન્ક તો ન યુ કરત. સાહેબ. હાજી બોલો થેન્ક યુ સાહેબ. બોલો 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 આપને શું એમાં મુશ્કેલી એવું છે, મેં વચમાં તમને મોકલું હતું મેં કે છે? એવું કઈ યાદ ન પવન હોય, રોજ ચક્કીનો. કેટલાય હા મોકલતા હોય હા, મને. હું યાદ કરાવું. મેં હમ બોલપેન થી લખીને હમ મોકલું હતું હાજી. કે પવન ચક્કીમાં મારી ખેતીની જમીન વહી જતી હતી થોડી, હમ. એટલે મેં વાંધા અરજી મામલતદારમાં આપી હતી ને તમે એમ પવન કીધું હતું કે ચક્કી હમણાં રાહ નાખતા જો. પહેલા પવન હા. ચક્કી નું કઈ શરૂઆત થઈ તો વાંધા નહીં અરજી દેવાય. તો હજી વાંધા નહીં, અરજી શેની દેવી આપણે? પવન ચક્કી એટલે નાખવા મેં આવે તે બિન સ્ટે લઈ લ્યો. હા પણ મેં બિન ખેતી અટકાવવા માટે મેં આપ્યું હતું. પણ હવે સાંભળો કે હમ 15 દિવસથી મારો રસ્તો 20 દિવસથી બંધ કરી દીધો. તમામ કોર્ટમાં અરજી દાખલ કરો ને કાં સ્ટે લઈ તો લ્યો એટલે પવન ચક્કી અટકે અને રસ્તાનો પ્રશ્ન સોલ્વ થાય. સ્ટે લઈ લેશો એટલે, કારણ કે એને કરોડો રૂપિયાનો ખર્ચો થાય. સમજી લો 30, 40, 50 કરોડની પવન ચક્કી હોય. તમે એટલે એ ખાલી તો હજી કોઈ કામ ચાલુ સાંભળો થયું નથી તો એ રમણીકભાઈ. થવા દ્યો. એ જ કહું છું, થવા દ્યો અને પછી પણ સ્ટે લ્યો. અત્યારે હવે મારે જમીન વાવી ન હકું એવું થઈ ગયું કાં છે શું કર્યું એને રમણીકભાઈ. એવું બધું? એને પવન ચક્કી વાળા ખાડો ખોદ્યો રસ્તામાં? નહીં, એને કઈ નથી કર્યું. તો આ લોકોએ મારો પાછળ ભાગ આવે છે, એટલે રસ્તો જે કોને રોક્યો એમ? કોઈ ખેડૂતો રોક્યો છે તો એ પણ એ માર્ગદર્શન આપો. ખેડૂતે જ છે. ખેડૂતે રસ્તો રોક્યો તો મામ કોર્ટમાં દાવો દાખલ કરી દો. હા, તો મેં 4 તારીખે મામલતદાર કોર્ટમાં તમારા વિડીયો જોઈને મેં હમ દાવો દાખલ રમણીકભાઈ મેં કર્યો છે. હમ 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 બરાબર. તો પેલા તો ખાલી ખેડાણો જ થયું હતું, હમ. પણ આજ તો રાતે એને પાડો આખો ચડાવી દીધો. જુઓ, મામ કોર્ટ જ એનો ઈલાજ છે, પણ મેં એક સરકારમાં સુધારો સૂચવો છે હા, આજ આજના જ મેં વિડીયોની વિડીયો અંદર છે જોયો, આજ જ કે ભાઈ વિડીયો મેં સરકારે જોઈ લીધો. ગૂગલ ઇમેજ જોઈ અને એક સુધારો દાખલ કરવો જોઈએ. કારણ આજની તારીખે ગૂગલ ઇમેજ છે ને એ ધર્મરાજા જેવું કામ કરે છે કે કોકે રસ્તો ગઈકાલે ખુલ્લો હતો અને આજે આડો પાડો કર્યો છે, તો ધર્મરાજા જેમ ન્યાય કરે ને એમ મામલતદાર ન્યાય કરી શકે. ભાઈ ગઈકાલ સુધી રસ્તો ખુલ્લો હતો, આ રહ્યો ગૂગલ મેપમાં બતાવે છે, અને આજની તારીખે આ રસ્તો જે છે એ રોક્યો છે, તો એ રસ્તા ખુલ્લા કરવાના ઇમિડિયેટલી થાય. આવો સુધારો કરવા માટે મેં વિડીયોની અંદર કીધું છે. અગાઉ સરકારે મારા ઘણા બધા સુધારા જે છે એ ધ્યાને લીધા છે, તો આ એક નવો સુધારો ધ્યાને લે એના માટે બધા ખેડૂતોએ જાગવું પડશે. જો ગયા વખતે મારા 5 સુધારા સરકારે ધ્યાનમાં લીધા ને ત્યારે મેં ખબર નથી એટલા ઈમેલ કરાવ્યા હતા, એટલા બધા મારા ચાહકો મિત્રોને મેં વિડીયોના માધ્યમ દ્વારા કીધું હતું કે સરકારમાં રજૂઆત કરો, ત્યારે મારી 5 માંગણીઓ જે છે સરકારે સ્વીકારી છે. તો આ વખતે પણ અનેક ખેડૂતોએ જાગવું પડશે. મારું કામ કેવું છે? દીવા દાંડી જેવું છે. જહાજ હલાવવા નાવિકનું કામ છે, જહાજ યોગ્ય જગ્યાએ લઈ જવાનું. દીવા દાંડી ન્યા ન જઈ શકે, પણ દીવા દાંડી એને બચાવી શકે. એમ હું જે માર્ગદર્શન આપું છું, હું જે સુધારો સૂચવું છું, એ પ્રમાણે દરેક ખેડૂતોએ પણ સરકારમાં રજૂઆત કરવી છે, ધારાસભામાં રજૂઆત કરવી પડશે. પોતાના ચૂંટાયેલા સભ્યો જે હોય આ બધાને લેખિત આપવાની. સમજાણું? તો આ કામ તમે પણ કરી શકો. તમારા જેવા ખેડૂતોને જાગૃત કરો. તમારા સરપંચને આપો, ગ્રામ પંચાયતના સભ્યને આપો, તાલુકા પંચાયતના સભ્યને આપો, એના પ્રમુખ ઓળખતા હોય તો એને આપો, ટીડીઓને લેખિતમાં આપો. બધાને રજૂઆત કરો તો સરકારમાં ધ્યાને આવશે. ફરીવાર કહું, આપણી ગેરકાયદેસર માંગણી નથી. તમારા જેવા દુભાયેલા ખેડૂતો માટે અને આ યુટ્યુબમાં હું વિડીયો મૂકીશ જેથી કરીને બધા ખેડૂતોને ધ્યાનમાં આવે. જે મેં ઓલો વિડીયો મૂક્યો છે કદાચ બધાને ધ્યાનમાં ન આવે. બીજું એ વિડીયો છે ને એ લાંબો છે, 15 મિનિટનો છે. 1 મિનિટ મને સાંભળો. હવે લગભગ સાહેબ આ વખતે મારી જમીન પડતર રહે. પણ હું શું કઉ છું ભઈલા કે મામ કોર્ટમાં તમે દાવો દાખલ કર્યો છે, 4 કાયદા અનુસારનો તારીખે છે. મેં દાખલ કરી દીધો છે. હવે બરાબર. એને પાછી ઝડપથી હલાવવા માટે એક અરજી આપો કે મારી આ પરિસ્થિતિ છે, હમણાં વરસાદ થઈ જશે, મારે ખેડ કરવાની હા, બાકી હું છે. સોમવારે જવાનું નક્કી લેખિતમાં જ કર્યું આપો અત્યારે. બાપુ, હા કાઠી હા બાપુ, લેખિતમાં હા, આપો. બરાબર. ખાલી ધક્કા ખાવાનો આ સરકારમાં કોઈ મતલબ જ નથી. જે આપો એ લેખિતમાં આપો. હા, કઈ વાંધો નહીં. અને મેં કીધું એમ સરકારમાં જો સૂચન કરશે બધા, તો ગૂગલ ઇમેજના આધારે જો સરકાર એક પરિપત્ર બહાર પાડે તો આવા રસ્તાના પ્રશ્નો મહદઅંશે હલ થઈ જાય ને તમારા જેવા દુખિયારા ખેડૂતોને એક સુખનો રસ્તો આખા ગુજરાતના ખેડૂતોને મળી જાય. કારણ કે ગૂગલ ઇમેજ જેવી સ્પષ્ટ વસ્તુ એકેય નથી, અને તમે બી ગૂગલ ઇમેજ સાથે જોડજો. ફોટા મૂક્યા છે મેં ગૂગલ ઇમેજ ના. એફિડેવિટ સાથે જોડ્યા, એફિડેવિટ સાથે અનુમોદન આપવાનું છે. ખાલી ગૂગલ ઇમેજ વેલિડ નથી એટલે તો હું સુધારો સરકારમાં લાવવાનું કહું છું. સમજ્યા વગરનું મારું એક પણ સેન્ટેન્સ ન હોય. બરાબર. પછી ભાગિયાનું સોગંદનામું એફિડેવિટ રજૂ કર્યું છે. તમારું એક સોગંદનામું શીખવાડું એ રીતે રજૂ કરો કે આ સાથે મેં ગૂગલ ઇમેજ જોડેલ છે, મારી પાસે આની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી છે, એ લોકો રસ્તો બંધ કરે છે એની ફોટોગ્રાફી છે, આગળ રસ્તો ખુલ્લો છે એની ફોટોગ્રાફી છે, અને આ તમામ ડોક્યુમેન્ટ ગૂગલ ઇમેજ, ફોટોગ્રાફ અને વિડીયો આ સાથે રજૂ કરું છું. ફોટા જ રજૂ કરવાના, વિડીયો તો રજૂ નહીં થઈ શકે, પણ એફિડેવિટમાં લખવાનું. અને આ હકીકત સત્ય હોવાનું મારા સત્ય ધર્મ સોગંદપૂર્વક જાહેર કરું છું, તો જ એ તમારા વેલિડ રહેશે. બરાબર. અને હું જે રજૂઆત કરવાનું સરકારમાં કહું છું જુદું કહું છું કે ગૂગલ ઇમેજના આધારે સીધો ચુકાદો જ આપી દેવાનું કામ ચલાવું.
જેથી કરીને રસ્તા ખુલ્લા થાય. તો મેં તમને માર્ગદર્શન આપ્યું એ પણ એફિડેવિટ કરીને સાથે જોડો અને ઝડપથી આ રસ્તા ખુલ્લા કરવા માટે એક મામલતદારની લેખિત અરજી સાથે મળો કે હમણાં વરસાદ થઈ જશે, મારી ખેડ બાકી છે અને મારું આખું વર્ષ બગડે ને ખેતી એ મારી આજીવિકા છે, મને નાણાંમાં ભરપાઈ ન થઈ શકે, એવું નુકસાન થાય એમ છે. આ શબ્દો બધા બોલું છું એ લખજો અંદર. કઈ વાંધો નહીં સાહેબ. ભલે ભલે બરાબર. કારણ કે આ તો મેં ફોટાફોટ સાહેબ પાડી લીધા, હા, આખો હા, પાડો હા. ચડાવી દીધો લગભગ. હવે બરોબર છે. ત્યાંથી હવે જો હું ખોલવા જાઉં તો સાહેબ માથાકૂટ થાય એવું, હા કજિયો થાય. બરોબર છે. કારણ કે સામે માથા ભારે છે હા પૂરેપૂરા. હા 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 બરોબર છે. છતાંય મેં તમને શીખવાડ્યું પણ રજૂઆત કરો. કઈ વાંધો અને નહીં સાહેબ. હાલો હવે તમે ખાલી સોગંદનામું ઉભા રહો, રજૂ તમે કરી ખાલી દઉં. 1 મિનિટ ઉભા રહો. તમામ ગુજરાતના ખેડૂતોને હું કહું છું, તમામ ખેડૂતો જે મારા વિડીયો સાંભળે છે એમને, હા. કે રસ્તા બાબતે આ એક ખેડૂત હેરાન થાય છે એમ નથી, આવા હજારો ખેડૂતો હેરાન થાય છે. હા, તો એ આજ મેં વિડીયો સાંભળ્યો. સરકાર માત્ર એક પરિપત્ર બહાર પાડે કે ગૂગલ ઇમેજના આધારે તાજેતરમાં કોઈ રસ્તો રોક્યો હોય, અડચણ ઊભી કરી હોય અથવા તો નવો રસ્તો ઊભો કરતો હોય તો ગૂગલ ઇમેજના આધારે એ ચુકાદો તાત્કાલિક આપવો તો અનેક ખેડૂતો સુખી થશે. આવો એક સુધારો લાવવાની જરૂર છે. ભલે. હા, કોઈ વાંધો નહીં. થેન્ક યુ સાહેબ, આવજો તમારો આભાર. આવજો. હું નિયમ તો નો જ તોડું. ના ના સાચી વાત છે, એટલે જ મેં તમને ફોન મને કર્યો ને ખ્યાલ છે પ્રાઇવેટલી. તમારી જુઓ, સેવાની. હું ક્યાંય જ્ઞાતિ ધર્મ જોતો નથી. મેં એ નથી જોયું કે કાઠી બાપુ સામે છે એમ. પટેલ હોય નિયમ ભંગ કરે બ્લોક કરી દઉં તરત જ. બરાબર. મારા માટે એક ખેડૂત છે, એ જ મારી ઓળખ છે. હા ના ના સાહેબ, હું વેપારી માણસ છું ને એટલે હા, હા, દબાવવું હા. પડે એવું છે ને. હાજી, હાજી. રહેણાંક મારું બાર હાજી, છે ને હાજી, જમીન એ બીજે છે. કાંઈ વાંધો, મેં કીધું એમ રજૂઆત કરો. હા. હા, કોઈ અને વાંધો તમારી નહીં ઉંમર સાહેબ. દેખાય છે, કેટલી ઉંમર છે તમારી? મારી જો 49 સાહેબ. અચ્છા, જો 70-60 પ્લસ હોય તો એને સાથે લખવાનું હું સિનિયર સિટીઝન છું અને એટલે ખેતરે મારા જમીન મારા મધરના નામની છે, 82 વર્ષ. તો સુપર સિટીઝન ની અરજી કરો ને, સુપર સિનિયર સિટીઝન ની સાથે સાથે. હા, હા સુપર સિનિયર સિટીઝન છે એમ સાથે જોડો, એનું આધાર કાર્ડ જોડજો, એફિડેવિટ એ જ કરશે એમ થાય. હા હા, કઈ વાંધો. ભલે ભલે.